25% વિષય હતો. નવો કચરો ન ઉમેરવો એ 25% મોડ વિષય હતો. અત્યારે હું વાત કરીશ તમને થોડી અઘરી છતાં માઇલ્ડ. પ્રશ્ન એટલો છે, કોઈ પણ સંજોગોમાં સુરુચિ ટોપ રાખવી. બસ સાધકની 2-3 જવાબદારી છે. ટોપ સુરુચિ 1, તમે પ્રથમનું 44નું વતના તમને વાંચો, હમણાં જ વાંચો તો તમને આમ થઈ જાય 20 વર્ષ પછી ક્યાં કેટલા વર્ષે પૂરું થશે. એ બી ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા એક જ કરવી છે કે પોઝિટિવ કોઈ પણ ભોગે થવું છે. અને ચિંતા બીજી એટલી કરવી છે, કોઈ પણ ભોગે ભજન કરવું છે. પહેલી વાત. ઋષિઓ બિચારા એકાંતમાં રહે છે. અરવિંદો 32 વર્ષ સુધી એક ધારા એમની રૂમમાંથી એમને બહાર પગ મૂક્યો નહીં. રમન મહર્ષિ 17 વર્ષ સુધી એક ધારા રાફડો થઈ ગયા ત્યાં સુધી રહ્યા એક જ આસનથી. રામકૃષ્ણ પરમહંસ 16 વર્ષ પછી બોલ્યા. પહેલો શબ્દ ઉચ્ચાર્યો, મહાપ્રભુએ કંઈક આપ્યું છે ને હવે હું તને આપીશ. પહેલો શબ્દ રામકૃષ્ણ પરમહંસનો આ હતો, મા શારદા તરફનો. મા શારદા જ્યારે એમને મળ્યા ત્યારે એમને 400-500 ગારો ભરી દીધી હતી. બહુ ખાનદાન ભાઈ. બીજી સ્ત્રી હોય તો ઘરે જતી રહી હોય. માં શારદાને કાગળ લખ્યો તો બી ગાળોથી વરસાદ ભરપૂર કાગળ. બીજી માએ તો દર્શન કરવા બી ના આવે. યુગ પુરુષો હંમેશા ખૂબ એકાંતમાં રહ્યા છે. અને હવે હું તમને આજે એકાંતમાં રહેતા શીખવાડું છું. આપણે નિરંતર એકાંતમાં રહેવું છે. આ માર્ગ અબજોમાં કોકનો છે. નિરંતર એકાંતમાં વાસન ઘસીએ, ભજન કરતા કરતા વાસન ઘસીએ, એકાંત કહેવાય. કોઈની વાત પોઝિટિવ સાંભળીએ, પોઝિટિવ આંખ જવા દઈએ. જમતા જમતા ઇવન 2-4 મિનિટ સંભાળતા જમીએ, એકાંત કહેવાય. કોઈની સાથે વાતો કરવા બેઠા અને પોઝિટિવ વાતો નીકળી પ્રભુની સેવા માટે. હું જાણું છું અને હું સમજાવું, એ રજોગુણ છે. મને અનુભવ નથી ને હું વાત કરું છું, અહમ સાથે તમોગુણ છે. મને કંઈક મહિમાની ખબર પડી અને સમકક્ષાના મિત્રને મધ્ય 41 પ્રમાણે મીઠાશથી એક સેવા કરવાની ભાવનાથી વાત કરું, એ આપણી સેવા છે, એ આપણું એકાંત છે. એકના અંતને પામે એકાંતિક.
વિપશ્યની સાધનામાં કેટલા બધા 7-7 દિવસ, 14-14 દિવસ, 2-2 મહિના, 3-3 વર્ષ. ભગવાન સ્વામિનારાયણે કરુણા વરસાવી દીધી છે એકાંતમાં રહેવાની, પણ એ હવે પ્રેક્ટિસ કરવી છે. તમે ગામડે જાઓ, તમારા શરીર કરતા તમારા સાથી મિત્રોની સાથે ડબલ પ્રેમ કરો, એનું એકાંત કહેવાય. તમારા સાથી મિત્રો હોય, સમકક્ષાના ભેરું હોય, બીજા નવા છોકરાઓ હોય, ત્યાં સ્વના જાન પણ તમે ઓર્ડર કરો, આજ્ઞાઓ કરો, એ તામસી માન છે. એ જ ટાબોરિયા સાથે મીઠાશથી, મહિમાથી વાતો કરો, એક સેવા કરવાની ભાવનાથી, એનું નામ એકાંત કહેવાય. અથવા એકાંતનો બીજો અર્થ છે, એનું નામ સંબંધ કહેવાય. આપણે ઘણા સજાગ રહેવાનું છે. ઠાકોરજીનો પૈસો તમારાથી વેડફાય, અથવા તમે કપટ રાખ્યું, અથવા તમારા દેહની જરૂરિયાતનું પોષણ કર્યું, એમાં થોડો વધારે પડતો ખર્ચ થયો, માનો કે દેહની જરૂરિયાત પૂરતો પૈસો વાપરી શકાય, બીમાર પડો તો શું કરો, દવા તો લાવવી પડે. પણ સાથોસાથ કોઈ ઇન્દ્રિયોનો પોષણ થાય, એ લક્ષ્મી તમને હદવાની નથી, સંબંધ તોડી નાખશે. તમારા કોઈક હેતવાળા છે ને તમને કહેશે છે કે સ્વામીજી તમારે શું જોઈએ છે. હું સ્વામીજીની સાથે પોસ્ટમાં હતો, પરદેશના હરિભક્તોને મારી સાથે ખૂબ પ્રીતિ, ખૂબ એટલે ખૂબ જ. સાથી કે દર 15 દિવસે મારી ટપાલ એ લોકો પર જાય. હું એટલી બધી ટપાલો લખતો, દર અઠવાડિયે 40 વ્યક્તિઓની ઉપર ટપાલ મોકલું. મહિનામાં 160 હરિભક્તો પર ટપાલ જાય મારી. અને જે બાપાના અંગત હોય. અત્યારે તો હું કાંઈ લખતો નથી. એ પરદેશથી જ્યારે આવે ત્યારે મારી પાસે પહેલા બેસે, સ્વામી પાસે પછી બધું પૂછે. 2-5 મિનિટ સ્વામીની વાતો કરો. મેં કહું ત્યાં તો ટપાલમાં છું, તમને કેવી રીતે વાત કરીશ, રાત્રે કરશો. હું સાનુકૂળતા હશે તો કરીશ. ગમે ત્યારે થોડો ટાઈમ કાઢજો ને. હું બપોરે 20 મિનિટ નીકળે ન સો. એ હરિભક્તો એટલું બધું કહે કે તારા માટે પેન મોકલાવું, શર્ટ મોકલાવું, શું મોકલાવું, તારે શું જોઈએ છે, બાપા માટે શું મોકલાવું. મેં કહું બાપા માટે જે મોકલાવાનો હોય ઈશ્વરચરણ સ્વામીને પૂછો. મારે માટે મોકલાવાની જરૂર હોય તો હું ટપાલમાં જ્યારે લખું ત્યારે મોકલાવજો. 300-400 હરિભક્તોએ મને પૂછ્યું હશે કે તમે તારા માટે હું શું મોકલાવું. અને ખમીસ તો હું પહેરતો નહીં. મસ્ત ફકીર માણસ. સ્વામી સાથે બેઠો હોય એટલે ફૂલ સેન્ડોય ના હોય, આટલું બધું પેલું પટ્ટીવાળું. પાછળથી સ્વામી બહુ હસવા લાગે. પછી પેલું પાછું અહીં સુધીનું લાવ્યો. આ ડોહલો હસે છે ને મને ગમતું નથી. હું એક લક્ષ્મી છાપની બંડી આવતી ને મારો લેઘો બિચારો પછી જબલું શરૂ કર્યું. મને જણાએ કહ્યું કે તું આ સેંકડો માણસની વચ્ચે બસ તારે આ રીતે જ ફરવાનું, તો હું કેવી રીતે ફરું.
માણસ તો કેટલા બધા આવે, ગોંડલના સમય આવે, બોચાસરના સમય આવે, ફોરેનમાંથી બિચારા આવે, 61નો સમયો, એમને એમ ફરું બસ, મસ્ત ફકીર માણસ, દુનિયા દેખાય જ નહીં પહેલેથી. બધા કે તારા મારે શર્ટ લઈ આવ્યા છીએ. મેં કહું મારા બહુ ગરીબ મિત્રો છે, એને આપી દેજો. 10 વર્ષના ઇતિહાસમાં પદાર્થો માટે એટલા બધા કે ટપાલ બી હું લખું, એ લોકોને છાસ બી હું પાઉં, પાનનું બીડું બી પહોંચાડું, સાથે બેસીને 5-10 મિનિટ ગોષ્ઠી બી કરી રાખું. મેં એ લોકોનો એક નયા પૈસાનો પદાર્થ નહીં વાપરેલો. હું એક જ વિચારમાં હતો કે હાડકાને, ચામડાની, કોથળીને જે જરૂર નથી એને નહીં આપવાનું. બોડી શું, તમારું શરીર એટલે શું? તમારા શરીરમાં શું છે, તમારું શરીર એટલે શું, એના અમરપટો કેટલો, એની સ્મશાનની યાત્રા ક્યારે? બહુ વિચારમાં ઘણી વખત રહું કે માનવીને એનું શરીર એટલું બધું કેમ વહાલું હશે કે બિચારો એની પાછળ જ બસ 24 કલાક. હું સ્કૂલમાં હોઉં તો હું સાથે ચાલતો હોય તો કોઈ છોકરાનો હાથ કોલર પર ન જાય. આનંદની મુનશી ટપલીના બગીચામાંથી 5-10 છોકરીઓ નીકળી અને મારા મિત્રોને ખબર નહીં કે હું પાછળ છું. અને વોકિંગ મારી હોબી કહેવાય. મને હું ચાલું નહીં તો મને મજા ના આવે. ભાગ્યે જ એસટીમાં વિદ્યાનગર જાઉં, સાયકલ ભાગ્યે જ રાખું, ફાવે જ નહીં. સ્કૂટર તો આવડતું જ નહોતું, મળતું નહોતું. 1 કરાર કરી લેવા આપણે. સ્કૂટર મળતું હતું, મનીલાલ તો બધા હાથમાં રાખતા હતા. આ લોકો જાય ને છોકરીઓનો બગીચામાંથી આમ નીકળવું એટલે આ લોકોએ 8-10 જણાએ ડિરેક્શન બદલીને એમની તરફ જવા લાગ્યા. હું થોડો ઊભો રહ્યો, એમ આપણી સ્પીડ થોડી ઘટાડી દીધી. બધાના હલનચલન જોયા, ત્યાંથી જલ્દી પસાર થયો. જે છોકરીની આંખ ચક્કર લગાવતી હતી એ છોકરીને કહી દીધું આંખ ઠેકાને રાખજે ને બગીચા